આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય મુનિરાજ ધર્મવિજયજી મહારાજ સાહેબ, જે હવે પન્યાસ પ્રવર ધર્મવિજયજી મહારાજ સાહેબ છે. અને પન્યાસ પદવી પછીથી જે રીતે એમના પ્રભાવની ધારા અને એની રેન્જ વધતી જતી હતી એ અકલ્પનીય હતી. એમાં પણ પૂજ્ય મોહનસુરી મહારાજ સાહેબના કાળધર્મ પછીથી પૂજ્ય ધર્મવિજયજી મહારાજ સાહેબનો જે વિકાસ થયો, એમના પુણ્યનો જે ચમકારો ચમક્યો, એ અકલ્પનીય અને અદ્વિતીય હતો. એમના જ્ઞાનની ધારાથી જે રીતે લોકોના એક પછી એક પ્રશ્નોના જવાબો નીકળતા, આગમ ગ્રંથોમાંથી શ્રાવકોની જેટલી પણ શંકાઓ હતી એ બધાને જે રીતે સચોટ અને વેધક રીતે પૂર્ણ કરતા હતા, સંતુષ્ટ કરતા હતા, એ અનેક ક્ષેત્રોની અંદર લોકો માટે જબરદસ્ત આશ્ચર્યનું કારણ બનતું. સાહેબનું જ્ઞાન સમૃદ્ધ હતું એ તો બરાબર છે, એ હતું જ, પણ એનાથી વધારે જે મહત્ત્વનું એ હતું કે સાહેબની જ્ઞાન આપવાની જે છટા હતી, પદ્ધતિ હતી, શૈલી હતી, એ જબરદસ્ત હતી. એટલી લોજિકલ હોય, દ્રષ્ટાંત સાથે વાત કરે, અને એના કારણે સામા વ્યક્તિને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્નો ઉદ્ભવવાના હોય તો પણ એ પૂર્ણપણે શાંત થઈ જાય. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે જોઈએ. એમને એક પ્રશ્ન આવ્યો હતો, ટિપ્પણીએ એક વ્યક્તિએ પ્રશ્ન કર્યો હતો કે સ્થાપનાચાર્યજી કેમ સ્થાપવાના? ગુરુ ભગવંત હોય અને એમની સામે સામાયિક કરી લઈએ, બરાબર છે, પણ સ્થાપનાચાર્યજી શું કામ સ્થાપવાના? ત્યારે સાહેબે બહુ સરસ વાત કરી કે સ્થાપનાચાર્યજીનો હેતુ એ છે કે ગુરુના અભાવે ગુરુની સ્થાપના એ આત્માને મર્યાદામાં મૂકે છે અને અયોગ્ય પ્રવૃત્તિ કરતાં અટકાવે છે. કારણ કે અંકુશ વિના આત્મા સામાન્યતઃ સ્થિર રહી શકતો નથી. સહેજે સહેજે મનુષ્યને સ્વભાવ હોય છે કે અંકુશ ન હોય તો એ ન ટકી શકે. એટલે પૂછનારે તરત જ પ્રશ્ન કર્યો કે સ્થાપનાને નહીં માનનારા સ્થાનકવાસી શ્રાવકો એ પણ પૂર્વ દિશાની સન્મુખ ક્રિયા કરે છે, તો એવું શા માટે? તો ત્યારે સાહેબે બહુ સરસ રીતે સ્માર્ટલી જવાબ આપ્યો કે પૂર્વ દિશા એ સિમંદર સ્વામી ભગવાન એ દિશામાં વિચરે છે, એટલે એ દિશાને એ લોકો પરમાત્માની દિશા ધારી અને એ દિશામાં સ્થાપના નિક્ષેપ વગર એ લોકો સામાયિક અથવા બીજી આરાધના કરે છે. આ જવાબથી તરત જ સાહેબે ફલિત કર્યું કે એ લોકો કોઈક ને કોઈક નિક્ષેપે ભગવાનને સ્વીકારે તો છે, સ્થાપના નિક્ષેપ નહીં તો ભાવ નિક્ષેપે, અને આ એક પ્રકારનો નિક્ષેપાનો સ્વીકાર જ થયો. હવે બીજો પ્રશ્ન એ થયો કે આડ પડી જાય તો ફરીથી ઈર્યાવય કેમ કરવાનું? એટલે એમણે બહુ સરસ વાત કરી કે સ્થાપના કર્યા પછીથી સ્થાપના તરફ આપણી દૃષ્ટિ સ્થિર હોવી જોઈએ. જો કોઈ આડે આવી જાય તો ઈર્યાવય કરવાનું કારણ એ છે કે દૃષ્ટિમાં ભેદ પડી જાય છે. એ ભેદ ન પડવો જોઈએ, એટલે આપણે ઈર્યાવય કરે છે. સ્થાપના વિનાના જેટલા ધર્મ અનુષ્ઠાન કરવામાં આવે તેનું પરિણામ શૂન્યમાં આવે છે. અનુષ્ઠાનનો હેતુ ચિત્તની સ્થિરતાનો છે, અને ચિત્તની સ્થિરતા માટે દ્રષ્ટિની સ્થિરતા જરૂરી છે, અને દ્રષ્ટિની સ્થિરતા રાખવા માટે સ્થાપનાચાર્યજી એ શુદ્ધ આલંબન સ્વરૂપ ગણાય છે. ગુરુના વિરહમાં ગુરુની સ્થાપના એ ગુરુપણાને જ પૂર્ણ કરે છે. કેટલો સચોટ અને સુંદર જવાબ! આવા એક સવાલોના જવાબો, આવા તો અઢળક જવાબો સાહેબના જીવનની અંદરમાં, એમના પુસ્તકોમાં એટલા બધા આ પ્રશ્નોત્તરીના કિસ્સાઓ મૂક્યા છે. આપણને એક કિસ્સાઓ વાંચીને એમ થાય કે આટલી વેદક પદ્ધતિથી સાહેબ આપી શક્યા, એ એમના એક્સપ્રેશનનો જબરદસ્ત પાવર છે. અને આ જ પાવરને જોતા એકવાર પાંજરાપોળના ઉપાશ્રયમાં રાજનગરની અંદર શાસન સમ્રાટ બિરાજમાન હતા, અને શાસન સમ્રાટે સામે ચડીને એમને બોલાવી અને કીધું કે મારી ઈચ્છા છે કે તમે આચાર્ય પદે બિરાજમાન થાવ. સમુદાય અલગ છે, પરંતુ શાસન સમ્રાટ છે, એટલે એ વિનય, વિવેક, સમર્પણ
એ બધું અકબંધ એકદમ જ. અને પૂજ્યશ્રીએ તરત જ અવિનય ન થાય એ ખ્યાલમાં રાખવાપૂર્વક એમણે આચાર્ય પદવી લેવાનો ઇનકાર કર્યો કે સાહેબ હજુ મારામાં આચાર્ય પદ વહન કરવાની યોગ્યતા પ્રગટી જણાતી નથી, માટે કૃપા કરી સાહેબ આપ આચાર્ય પદનો ભાર મને ન આપો. શાસન સમ્રાટે કેટલીક વાર આગ્રહ રાખ્યો, પણ અતિશય આગ્રહપૂર્વક સાહેબની ના, કે સાહેબ આ પદનો ભાર વહન કરું હજી મારામાં એટલી યોગ્યતા નથી. છેવટે સાહેબે ઉપાધ્યાય પદે આરૂઢ કરવા માટેનું નક્કી કરાવડાવી લીધું અને એ સમયે ઉપાધ્યાય પદ પ્રદાનનો એ પ્રસંગ થયો. કારતક વદ બીજ એ દિવસે શ્રી હઠીભાઈના જિનાલયના પરિસરની અંદર પ્રતાપસુરી દાદા અને બીજા ઘણા બધા ગુરુ ભગવંતોની નિશ્રામાં સોમચંદભાઈ છોટાલાલ તલાટીની દીક્ષાનો પ્રસંગ અને સાહેબની ઉપાધ્યાય પદવીનો પ્રસંગ પણ એ દિવસે ઉજવાયો. ત્યારબાદ અનેક જગ્યાઓએ શેરીસા, પાનસર, ભોયણી, શંકલપુર વગેરે યાત્રા કરતાં કરતાં સાહેબ આગળ તરફ પધાર્યા અને ત્યાં સાહેબને એવો ભાવ થયો કે કચ્છના તીર્થો જે છે એ તારક તીર્થોની યાત્રા કરીએ, અને ત્યાંથી સાહેબના પગ વળ્યા કચ્છ તરફ. કચ્છની અંદર સાહેબની હારે કેટલાક મહાત્માઓ હતા કે જે મહાત્માઓએ કચ્છના હતા હોવાના કારણે એ જગ્યાઓના કેટલાક અનુભવો, એ જગ્યાની કેટલીક જાણકારી એમની પાસે હતી. રાજનગરની અંદર સરસ મજાના બધા ચાતુર્માસો વગેરે પૂર્ણ કર્યા પછીથી સાહેબ ધાંગધ્રા તરફ આગળ વધ્યા અને ધાંગધ્રાથી પછી આગળ વધી ત્યાંથી કચ્છ તરફ ફાઇનલી સાહેબના પગ વળ્યા. પોષ સુદ સાતમનો એ દિવસે વેણાસરથી કચ્છનું રણ પસાર કરી અને ગુરુદેવ સાહેબ પોતે કાનમેર પધાર્યા. આ ભૂમિ એવી હતી કે ખુલ્લા પગે ચાલનાર કોઈ પણ વ્યક્તિના પગ છોલાઈ જાય, અને આવી ભૂમિમાં આ બધા મહાત્માઓ 20 માઇલ પર્યંત ચાલ્યા. 20 માઇલ એટલે આ બધું તો પણ થયું એ પાછી કચ્છની ગરમીની અંદર, વચ્ચે ક્યાંક સમ ખાવા પૂરતું નાનકડું વૃક્ષ પણ ન મળે એવું, અને રણ પ્રદેશ. ભક્તિવંત શ્રાવકોએ ત્યાં કેટલીક રાવટીઓ, નાનકડા તંબુઓ રાખ્યા હતા. એમાં સાહેબ સાંજ સુધી રહ્યા અને રાતવાસો અહીં કરવું શક્ય ન હોવાથી બીજા 5 માઇલ એ જ દિવસે વિહાર કરીને સાહેબ કાનમેર પધાર્યા. 20 માઇલ સવારે અને 5 માઇલ સાંજે આ ધર્મસુરી મહારાજ સાહેબ, ધર્મ વિજયજી મહારાજ, ઉપાધ્યાયજી મહારાજ કચ્છની તીર્થોની યાત્રા માટે કેટલી હદ સુધી કટિબદ્ધ હશે એનો અણસાર આપણને આવી બધી વિહાર યાત્રાઓથી આવે છે. સાહેબ ત્યાંથી પલાસવા પધાર્યા. પલાસવાથી આગળ જતાં ગાગોદર, અને ગાગોદરમાં પૂજ્યશ્રીએ પૂછ્યું કે અહીંયાથી ક્યાં જવાનું થશે, તો એમણે કીધું કે સાહેબ હવે કટારિયા જજો, કારણ કે ગામમાં બીજું કોઈ હવે માર્ગમાં જૈન વસ્તીનું ગામ નથી આવતું. સાહેબ આગળ વિહાર કરતા હતા અને ત્યાં જ ખેતરમાંથી અચાનક અવાજ આવ્યો, મહારાજ અમને ટાળીને ક્યાં ચાલ્યા, અમારા ગામ ચાલો, અમે જૈન છીએ. સાહેબે વિચાર કર્યો કે ભાઈ ગાગોદરમાં તો અમને સ્પષ્ટ જણાવ્યું હતું કે હવે જૈન વસ્તી નથી અને કટારિયામાં જ મળશે. એટલે પેલા ખેડૂત ભાઈ બોલ્યા કે એ જ તો વાંધો છે બાપુ, અમે ઓસવાલ જૈનો છીએ, અમારો ધંધો ખેડૂતનો છે, એટલે ઉજળિયાત કોમના માણસો અમને જૈન નથી ગણતા. એ બધા મહાત્માઓને બારોબાર કટારિયા મોકલી દે છે, પણ હવે તમારે અમારા ગામ હાલવું જ પડશે. મીઠી ભાષા અને સરસ મજાનું પ્રેમાળ આમંત્રણ. સાહેબ આખા વર્ગ સાથે ત્યાં પધાર્યા. ત્યાં ગયા એટલે હવે ઘણા વખતે મહાત્મા પધાર્યા એટલે તરત ગામના લોકો ભેગા થયા અને ભદ્રિક વ્યક્તિઓ તરત આખા ગામમાં દાંડી પીટાવીને કહેવા લાગ્યા કે તમામ વાણિયાઓએ બીજે દી ખેતી બંધ રાખવાની છે. કેમ? કારણ કે બીજે દિવસે આપણે છમછરીનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. છમછરી એટલે સંવત્સરી. સંવત્સરીને ત્યાં ગાંઠી ભાષામાં છમછરી કીધું એ લોકોએ. એટલે સાહેબ પોતે વિચારતા થઈ ગયા કે પોષ મહિનાની અંદર કઈ રીતે સંવત્સરી આવે, પણ છતાં પણ ગામના લોકોએ કીધું કે ગુરુ મહારાજ આવ્યા હોય એટલે ધંધા બંધ રાખવા, એકત્ર થવા પૂર્વક જમણ કરવું, એને અમે લોકો સંવત્સરી કહીએ. સંવત્સરીના દિવસે આવું થતું હોય ને સાહેબને એમ લાગ્યું કે આ બધું નફામાં જ છે, એ બાને બધા ભેગા થાય છે. એટલે ગુરુદેવે સાહેબે આનાકાની જરા પણ ન કરી, સંમત થઈ ગયા.
હવે બીજી મજા એ થઈ કે એ દિવસે સંવત્સરી ઉજવી હતી, એટલે મહાત્માઓ ઓરવા માટે બીજા ઘરે ગયા, પણ કોઈના ઘરે ચૂલો પણ ફૂંકાયો ન હતો, કારણ કે ગામ જમણ હતું. એટલે બધાને એમ થયું, મહાત્માઓને એમ થયું કે ચાલો રસોડે જઈએ. રસોડે ગયા તો ઘીથી લથપથ થતો શીરો બધાએ ભાવથી વરાવ્યો. મહાત્માને લાગ્યું કે ઉપયુક્ત ગોચરી મળી છે, એટલે બીજી ગોચરી માટે પૂછા કરી. તો ત્યાંથી જવાબ મળ્યો કે સાહેબ, અમારે તો બીજું દ્રવ્ય ન હોય, એક જ દ્રવ્ય બને. અને એ દિવસે બધા જ મહાત્માઓએ એક જ ઘીથી લથપથ શીરા ઉપર આખો દિવસ પસાર કર્યો. પણ સાંજ પડીએ ધર્મવિજયજી મહારાજ સાહેબ બધા શિષ્યોને ભેગા કરી અને આ ઘટનામાંથી પણ શું શુભતા લેવા જેવી છે એને રમૂજી રીતે સાહેબે આખી ઘટનાને મૂકી. આ ઘીથી લથપથતો શીરો એ પાત્રામાંથી એની ચીકણાશ જતી ન હતી. એટલે ધર્મવિજયજી મહારાજ સાહેબ, પ્રતાપસુરી દાદા, આ બધા આગળ લોકો આવ્યા મહાત્માઓ અને કહેવા લાગ્યા કે સાહેબ, હવે આનું શું કરશું, આટલી ચીકણાશ જાય કેવી રીતે? અને પ્રતાપસુરી દાદાએ પોતાનું ત્યાં અનુભવ કામે લગાડીને એમણે તરત કીધું કે જાઓ અને કોઈકના ઘરેથી ચણાનો લોટ વરી આવો. ચણાનો લોટ તો મળી ગયો, સુલભ હતો, એટલે બસ એ કરવાથી સમસ્યા હલ થઈ. આમ અનેક અનુભવો એ આ ધર્મવિજયજી મહારાજ સાહેબ કચ્છમાંથી લેતા ત્યાંથી લાકડિયા, સામખિયાળી, ભચાઉ વગેરે નાના નગરોની યાત્રા કરતાં પ્રભુ ભક્તિ કરતાં અંજાર અને ભદ્રેશ્વર મહાતીર્થે પધાર્યા. ભદ્રેશ્વરની અંદર પરમાત્માના દર્શન અને પરમાત્માની સ્તુતિ સ્તવના કરતાં અપૂર્વ ભાવ અનુભવ્યા પછીથી સાહેબ ત્યાંથી આગળ જતાં લીંચ ગામે પધાર્યા. લીંચ ગામે પહોંચ્યા પછીથી લગભગ 2500 વર્ષો પ્રાચીન મહાતીર્થ આ ભદ્રેશ્વરથી આસપાસનું એ બધા ગામોમાંથી આગળ થઈ અને મુન્દ્રા, દિશલપુર, ભુજપુર, નાની ખાખર, મોટી ખાખર, વિદળા, કોડાઈ, આ બધા ગામોમાં મન ભરીને ભક્તિ કરતાં સાહેબ માંડવી પધાર્યા. રેતીના ઢગલા વચ્ચે વસેલ દરિયા કિનારાના જિનાલયની અંદર નીરવ શાંતિના વાતાવરણમાં સાહેબ મન મૂકીને ભક્તિ કરતા હતા. ત્યાંથી એવો ભાવ થયો કે હવે અબડાસા વિસ્તારની યાત્રા કરવી છે અને આગળ જતાં કચ્છનું રણ પાર કરીને સામી દિશાએ જવું અનિવાર્ય લાગતું હતું. પણ એની માટે પાર કરવા માટે એ સમયે બ્રિજ તો ન હતા, પણ ત્યાં સુધીમાં અબડાસા જો થઈ જાય તો ભુજની અલગ ટુકડી રચી અને ત્યાંથી પછી કચ્છથી બહાર નીકળવું એવું નક્કી કરાયું. આખા અબડાસા વિસ્તારની યાત્રા પૂજ્યશ્રીએ માત્ર 7 દિવસમાં પરિપૂર્ણ કરી. એવરેજ રોજના 40 કિલોમીટરનો વિહાર એ દિવસોમાં કરતા સાહેબ, 40 કિલોમીટર પર ડે. અને છતાં પણ ટૂંકા અંતરે આવતા એક પણ ગામના જીના લઈને સાહેબે ઉવેખ્યું ન હતું. પહેલો વિહાર 6:30 વાગે શરૂ થાય અને બપોરે 12 વાગ્યા સુધી ચાલે. બીજો વિહાર બપોરના 3 વાગે શરૂ થાય અને સાંજના 6 વાગ્યા સુધી રહે. ખપ પૂરતી જેટલી ગોચરી અનુકૂળતા મળે એટલી ગોચરી વાપરવાની, પણ આ કચ્છના તીર્થોમાંથી એક પણ જિનાલય, નાનકડું પણ જિનાલય ઉવેખવાનું નહીં. આ હતી સાહેબની કચ્છ યાત્રાની સૌથી મોટી એક જબરદસ્ત સાધના. આગળ એક ગામમાં અચલગચ્છીય મુનિશ્રી ગૌતમ સાગરજી મહારાજ તથા પૂજ્ય મુનિશ્રી ગુણસાગરજી મહારાજ કે જે પાછળથી આચાર્ય ગુણસાગર સુરીશ્વરજી તરીકે પ્રસિદ્ધ થયા, એમની સાથે સાહેબનું મિલન થયું. ત્યાંથી આગળ જતાં કોઠારા, જખૌ, નડિયા વગેરે યાત્રા કરતાં નરસિંહનાથાએ નિર્માણ કરેલા ભવ્યાતિભવ્ય જિનાલયો, આ બધા જિનાલયોને પોંખતા સાહેબ આગળ વધ્યા. નરસિંહનાથાના ભરપૂર વખાણ, અનુમોદન ધારા સાહેબ ત્યાંના પ્રવચન વગેરેમાં પણ કરતા હતા. ત્યાંથી આગળ ગયા અને આગળ જતાં કોઈક એક વ્યક્તિએ સાહેબને ઊંધો માર્ગ બતાવી દીધો. તો ઊંધો માર્ગથી 11 કિલોમીટરનો એક્સ્ટ્રા વિહાર થઈ અને સાહેબ પાછા ફર્યા. અને ત્યારે પ્રતાપસુરી મહારાજ સાહેબે તરત પૂછ્યું કે કેમ, કોઈએ ખોટો માર્ગ દેખાડ્યો હતો? અને ત્યારે ધર્મવિજયજી મહારાજ સાહેબ એક પણ શબ્દ ભૂલ્યા વગર એમ કહે છે કે ના સાહેબ, ભાગ્યમાં વધારે વિહાર લખ્યો હતો એટલે સાહેબ વિહાર કરવાનો થયો. સાહેબની કેટલી સરસ મજાની આ નિખાલસતા, સરળતા અને કોઈ પણ જાતનો કોઈનો દોષ ન જોવાની વૃત્તિ. આગળ વધતા સાહેબ ભુજ પધાર્યા.
ભુજની અંદર દબદબાપૂર્વક સામયું થયું. ત્યાં પણ અનેક પૂજાઓ, સાધર્મિક વાત્સલ્યો વગેરે થયું. 5 દિવસીય મહોત્સવ થયો. ત્યાં જીનબિંબોની પ્રતિષ્ઠા પણ થઈ. અને આ પ્રતિષ્ઠા પછી શિકારપુર થઈને માણબા ગામે પધાર્યા. બસ આ રણ પ્રદેશનું સીમાવર્તી ગામ. આ જે વિહારમાં શરૂઆતમાં જે પ્રવેશ કરતા વખતે જે તકલીફ થઈ હતી એવી જ તકલીફો અહીંયા પણ આ 2 મહિનાના કચ્છના અનુભવની અંદર સાહેબે કચ્છની પરંપરાને એટલી બધી સ્પર્શી. એમના પુસ્તકોમાં ક્યાંક એમણે કચ્છના બહુ જ વખાણ કર્યા છે. એ લખતા હતા કે કચ્છની આ યાત્રા દરમિયાન ભારતીય પરંપરા જ્યાં ધબકતી રહી છે એવા નાના નાના ગામડાઓની જૈન પ્રજાની કેટલીક લાક્ષણિકતા મને ખૂબ ઉલ્લેખનીય લાગે છે. પહેલી બાબત એ કે વિહાર માર્ગમાં આવતા નાનકડા અનેક ગામોમાં સ્થિરતા કર્યા વિના માત્ર પ્રભુભક્તિ અને ચૈત્યવંદન કરીને આગળ વધવાનું વિચારતા હોઈએ ત્યાં જ હજી ચૈત્યવંદન પૂરું થાય એ પૂર્વે તો જૈનોનો સમૂહ આવી જાય અને આપોઆપ એકત્ર થઈ જાય, રોકાવાની વિનંતી કરે. છેવટે વિનંતી ન સ્વીકારાય તો માંગલિક અને નાનકડું 5-10 મિનિટનું કમસે કમ પ્રવચન સાંભળવાનો આગ્રહ અચૂક રાખે. વિહાર ગામનું એવું એક પણ ગામ નહીં હોય કે જે ગામમાં માંગલિક અને નાનકડું પ્રવચન ન થયું હોય. બીજી એમણે એક લાક્ષણિકતા લખી હતી કે લગભગ દરેક ગામમાં અડધ વસ્તી જૈનોની જ જોવા મળતી. હજી એક વસ્તુ સરસ એમણે જે માર્ક કરી હતી, ઓબ્ઝર્વ કરી હતી કે જ્યાં પણ આપણે શ્રમણો પધારતા ત્યાં વગર કીધે પૂજારી થાળી ડંકો વગાડીને જૈન વસ્તીમાં જાય અને શ્રમણો પધાર્યાની જાણકારી દે, જેથી શ્રાવક વર્ગ શ્રમણોની વયાવચ આદિની બાબતમાં તરત ઉચિત સજ્જતા કેળવી લેતા. આવી ભદ્રિકતા અને ભાવુકતા એ કચ્છનું ઘરેણું છે. આવા સાહેબના સુંદર મજાના શબ્દો, એ શબ્દોથી સાહેબે કચ્છને નવાજ્યું. રણ ઉતર્યા બાદ ખાખરેચી થઈને મોરબી તરફ સાહેબ પધાર્યા. અને આ મોરબીનું જે એક ચાતુર્માસ અથવા જે સ્થિરવાસ થયો લગભગ 1 વર્ષનો, એ શાસન પ્રભાવનાની પરાકાષ્ઠાનો હતો. એવું લાગવા લાગે કે જાણે આ સૂરજ મોરબીની અંદર આવી ગયો હોય એવી રીતનું આખું વાતાવરણ થઈ ગયું હતું. મોરબીની પ્રજા સામાન્યતયા વ્યાખ્યાનની રસિક પ્રજા, અને એમાં પણ પૂજ્યશ્રી જેવા જીનવાણીના જાદુગર મળ્યા એટલે હવે 8 દિવસનો મહોત્સવ પણ રચાયો. સંઘને પ્રવચનની સંખ્યા અને ભીડ જે હતી એ અપાર લાગી. પહેલી વાર એવું થયું મોરબીના ઇતિહાસમાં કે સ્થાનક માર્ગે સાધ્વીજી ભગવંતો પણ એમના વડીલોની સંમતિ લઈ અને આ દરેક અનુષ્ઠાનોમાં આવીને બેઠા, પ્રભુ ભક્તિના અનુષ્ઠાનમાં આવીને બેઠા. આ જે એક આખી ઘટના હતી એના કારણે સાહેબની છટા અને છાપ બહુ જ ઊંડી લોકોની અંદર પ્રસરવા લાગી. સાહેબની વક્તૃત્વ શક્તિ અને હંમેશા એમના પ્રવચનમાં ગલત કોઈ પણ ખોટા પ્રહારો કોઈની પર કરવાથી સાહેબ જે હંમેશા દૂર રહ્યા છે જીવનભર માટે, એ મનોવૃત્તિ એણે સામાના હૃદયને જીતવાનું અપૂર્વ કામ કર્યું હતું. ચાતુર્માસની વિનંતી થઈ અને મહાત્માને એવું લાગ્યું કે 2 મહિનાનો કચ્છનો આ થાક જે છે એ પણ અહીં ઉતરશે, અનુકૂળ પ્રજા છે, એટલે પ્રતાપસુરી દાદાએ મોરબીનું ચાતુર્માસ માન્ય રાખ્યું. અહીંયા સ્થાનક માર્ગી સંપ્રદાયના એક અગ્રણી અને સન્માનીય સાધુ પુરુષ શ્રી ધનજી સ્વામી બિરાજતા હતા. એમણે સાહેબની કીર્તિ સાંભળી અને સંદેશો પાઠવ્યો કે આપ અહીં પધારો તો વ્યાખ્યાન સંયુક્ત રાખીએ. અને પ્રતાપસુરી દાદાએ તરત જ એ વસ્તુને સ્વીકારી. ધર્મવિજયજી મહારાજ સાહેબ તાત્કાલિક ધોરણે એમને વંદન કરવા ગયા અને એમણે એટલા બધા ગુણગ્રાહી રીતે સાહેબના વખાણ કર્યા અને સાહેબે પણ એટલા વખાણ કર્યા. બંને ભેગા થઈને એક પાટ ઉપર બેસીને વ્યાખ્યાન આપતા. એ વયમાં અને દીક્ષામાં ઘણા મોટા હતા પર્યાયમાં, પણ તેમ છતાં વિદ્વાન પણ હતા, પણ તેમ છતાં પૂજ્યશ્રીથી આકર્ષાઈને એ એવું કહેતા કે તમે આખું પ્રવચન લો, હું છેલ્લે પાછળ સર્વમંગલ અથવા 2-5 મિનિટ જેટલો સમય જ લઈશ. એ પોતે પ્રવચનની અંદર આવું કહેતા કે મને એવું લાગે છે એમને સાંભળીને કે ભવિષ્યની અંદર ખૂબ આગળ વધવાના છે. સાહેબ પણ એમનો વિનય સરસ મજાનો સાચવતા. એ દેરાસરનું જિનાલયનું જીર્ણોદ્ધાર થયો. બંને મહાત્માઓએ સુંદર આર્થિક ફંડ પણ કરાવડાવ્યો. ત્યાર પછીથી શેષ કાળ હતો એટલે વાંકાનેર વગેરે સ્થળોની યાત્રા કરી અને ફરી પાછા મોરબી સાહેબ પધાર્યા. ચાતુર્માસ પ્રવેશ દબદબાભેર થયો અને ભગવતી મહાસૂત્રનો પ્રારંભ થયો. અહીંયા પણ શોભાયાત્રા રચાઈ. સ્થાનકમાં બાજુના સ્થાનકમાં શ્રી નાનચંદજી મહારાજ એટલે કે શ્રી સંત બાલજીના ગુરુદેવ
એ બિરાજતા હતા. એમને પણ એમ જણાવ્યું કે સાહેબને મળીને કે આપણા બંનેનો વ્યાખ્યાનનો સમય એવી રીતે રાખીએ કે બંને જગ્યાએ લોકો લાભ લઈ શકે. કારણ કે સ્થાનકવાસી સંપ્રદાયના અનેક ભાવિકો એ સમયે ધર્મવિજયજી મહારાજ સાહેબના પ્રવચનના બહુ મોટા ચાહક થઈ ગયા હતા. અને એક દિવસ એવો આવ્યો કે પ્રવચનની અંદર નામ, દ્રવ્ય, સ્થાપના અને ભાવ નિક્ષેપના વર્ણનનો વિષય આવ્યો. સામે સ્થાનકવાસી સંપ્રદાયના બહુ મોટો વર્ગ બેઠો છે. બાજુમાં એ સંપ્રદાયના બહુ જ મોટા આચાર્ય ભગવંત બેઠા છે. અને મુદ્દો એ લેવાનો છે કે જે મુદ્દે સ્થાનકવાસી સંપ્રદાય મૂર્તિપૂજક સંપ્રદાયથી અલગ પડે છે. હવે આ પ્રજા સામે આ મુદ્દાને કઈ રીતે લેવો? સ્થાપના નિક્ષેપાનો અધિકાર શરૂ થયો અને સાહેબે કઈ રીતે આ સ્થાપના નિક્ષેપાનો અધિકાર આ સ્થાનકવાસી ભાવિકો સામે લીધો એ જાણવું એટલું બધું રસપ્રદ છે. કારણ કે સામી પ્રજા જે છે, સામી વ્યક્તિ જે છે, એનાથી તદ્દન વિપરીત વાત, અને એ પણ એને લોકપ્રિય બને એવી રીતે આપવું, એને પ્રિય બને એવી રીતે આપવું, આ ગુણ આ ધર્મવિજયજી મહારાજ સાહેબની પ્રચંડ પ્રવચન શક્તિનો ઉદાહરણ અને જ્વલંત ઉદાહરણ છે. એમણે કઈ રીતે આ વાત મૂકી અને એ પછીથી આંગી વગેરે માટે એવી કઈ કમેન્ટ આવી કે જેની માટે સાહેબે બહુ સરસ મજાની સ્પષ્ટતા પણ કરવી પડી. એ બધી સરસ મજાની વાતો આવતીકાલે લઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.